હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે બનાવીશું ખાંડનો ઉપયોગ કર્યા વગર જ ગુંદર પાક. શિયાળામાં શક્તિની સાથે હાડકાં મજબૂત કરે, કમર અને ઘૂંટણના દુખાવા દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જીનું પ્રમાણ વધારે એવા ગુંદર પાક આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી દરેક નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. પરફેક્ટ માપ સાથે ગુંદર પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગુંદર પાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે મેં 2 બાઉલ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. આપણે જે ભાખરી બનાવવા માટે લઈએ છીએ તે જ લેવાનો છે. અને 1 બાઉલ જેટલો ઝીણો ગુંદર લીધેલો છે, 1 બાઉલ ગોળ લીધેલો છે અને 2 બાઉલ આપણે કોપરાનું છીણ લીધેલું છે. કોપરાનું છીણ આપણે જે કોપરાનો વાટકો આવે છે તેમાંથી છીણીને જ આપણે ઘરે રેડી કરેલું છે. અને હાફ બાઉલ જેટલા કાજુ અને હાફ બાઉલ જેટલા બદામ લીધેલી છે. 2 મોટી ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર લઈશું અને 2 બાઉલ આપણે ઘી લઈશું. ઘી આપણે જે ઘઉંનો લોટ લીધેલો છે તે વાટકીના માપથી જ આપણે લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ રીતે ગુંદર પાક એકદમ સરળતાથી બનાવી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે કાજુ અને બદામને અધકચરા ક્રશ કરી લઈએ. આપણે એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવા, આ રીતે થોડા અધકચરા રહે તે પ્રમાણે આપણે ક્રશ કરી લેવાના છે. અને હવે કઢાઈમાં આપણે 3 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે ગુંદરને ફ્રાય કરી લઈશું. આ રીતે મેં ગુંદર પાક બનાવવા માટે જે ઝીણો ગુંદર આવે છે ને, બાવળિયો ગુંદર, તે લીધેલો છે. ગુંદરને આપણે એકસાથે ઘીમાં નથી એડ કરી દેવાનો. આ રીતે થોડો ગુંદર એડ કરતા જઈશું અને તેને આપણે ફ્રાય કરતા જઈશું. અને ગુંદરને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. ગુંદર હાડકાને મજબૂત કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. માત્ર 1 થી 2 જ મિનિટમાં ગુંદર એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. અને ફ્રાય થયેલા ગુંદરને આ રીતે થોડું ઘી નિતારતા જઈને તેને આપણે એક બાઉલમાં લઈએ. અને આ રીતે આપણે બધો જ ગુંદર ફ્રાય કરી લેવાનો છે. તો હવે આપણો બધો જ ગુંદર ફ્રાય થઈ ગયો છે. કઢાઈમાં ફરીવાર આપણે 3 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે જે ઘઉંનો જાડો લોટ લીધેલો છે તે એડ કરીએ. તો કઢાઈમાં આપણે 2 બાઉલ જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરીએ. અને લોટને હવે એકદમ સરસ રીતે ઘી સાથે મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીને આ લોટને આપણે શેકી લેવાનો છે. પણ અત્યારે થોડું ઘી ઓછું લાગે છે તો ફરીવાર આપણે 1 ચમચા જેટલું આપણે ઘી એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને લોટને આપણે 7 થી 8 મિનિટ સુધી શેકી લઈશું. એટલે કે લોટનો કલર ચેન્જ થાય અને લોટમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે માત્ર 7 થી 8 જ મિનિટમાં લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. આ રીતે લોટ થોડો હલકો પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે ટેક્સચર આવવું જોઈએ લોટનું. તો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેમાં આપણે 2 બાઉલ જેટલું કોપરાનું છીણ એડ કરીએ. અને કોપરાના છીણને પણ લોટ સાથે 1 થી 2 મિનિટ સુધી આપણે શેકી લઈએ. આ રીતે કોપરાના છીણને લોટમાં શેકીને એડ કરવાથી તેનો ટેસ્ટ ગુંદર પાકમાં ખૂબ જ સરસ લાગે છે. અને ગુંદર પાકમાં જો કોપરાના છીણનું પ્રમાણ આપણે વધારે રાખીએ તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે કોપરાને આ રીતે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરીને તેને 1 થી 2 મિનિટ સુધી આપણે શેકી લઈશું. કોપરાને શેકતી વખતે પણ આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તો હવે એકદમ સરસ રીતે કોપરું શેકાઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈએ. અને હવે ત્યાં સુધીમાં આપણે ઘીમાં ફ્રાય કરીને જે ગુંદર રેડી કર્યો હતો તે પણ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો તેને આપણે મિક્સી જારમાં અધકચરો ક્રશ કરી લઈએ. ગુંદરને આ રીતે અધકચરો ક્રશ કરીને પાકમાં એડ કરવાથી તે પાકમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને દાંતમાં પણ ચોટતો નથી. હવે આપણે જે લોટ શેકીને રેડી કર્યો હતો તેને આપણે એક બાઉલમાં લઈએ. અને હવે તેમાં આપણે અધકચરો ક્રશ કરેલો ગુંદર પણ એડ કરી દઈએ. અને હવે અધકચરા ક્રશ કરેલા કાજુ બદામ પણ એડ કરીએ. ગુંદર પાક શરીરને તાકાત આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. અને હવે તેમાં આપણે 2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અને કઢાઈમાં ફરીવાર આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે 1 બાઉલ ગોળ એડ કરી દઈએ. જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ગોળનું પ્રમાણ વધારી પણ શકો છો, અથવા તો 2 ચમચી જેટલી દળેલી સાકર પણ એડ કરી શકો છો. અને હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીને ગોળને આપણે આ રીતે મેલ્ટ કરી લઈશું.
ગોળને આપણે વધારે ગરમ નથી કરવાનો, ખાલી ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનો છે, કેમ કે જો વધારે પડતો ગરમ કરીશું તો આપણો ગુંદર પાક એકદમ કડક થઈ જશે. તો 2 થી 3 જ મિનિટમાં ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને તેને આપણે આ મિશ્રણમાં એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. ગુંદર પાક ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને કમર અને ઘૂંટણના દુખાવા પણ દૂર થાય છે. તો બધી જ વસ્તુઓ ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો આ રીતે એક પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ અને આ બધું જ મિશ્રણ છે તે આપણે પ્લેટમાં એડ કરી દઈએ. આ મિશ્રણમાંથી તમે મીડિયમ સાઇઝના લાડુ પણ બનાવી શકો છો. અને હવે એક ચમચાની મદદથી આ રીતે આપણે થોડું થોડું પ્રેસ કરતા જઈએ અને પૂરી પ્લેટમાં આપણે એકદમ સરસ રીતે ગુંદર પાકને સ્પ્રેડ કરી દઈએ. હવે એક વાટકીના તળિયા પર થોડું ઘી લગાવીને તેને આ રીતે આપણે એકદમ સરસ રીતે કરી લઈશું. અને હવે આ ગુંદર પાકને ઉપરથી થોડો આપણે ગાર્નિશ કરીએ. પરફેક્ટ માપ સાથે બનતો ગુંદર પાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે. ગુંદર પાકને ગાર્નિશ કરવા માટે આપણે થોડી બદામની કતરણ એડ કરીશું. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધુ કે ઓછું પણ કરી શકો છો. આપણે જે ફ્રાય કરેલો ગુંદર થોડો સાઈડમાં રાખેલો તે પણ આપણે ઉપરથી સ્પ્રેડ કરી દઈએ. અને હવે થોડું આપણે કોપરાનું છીણ એડ કરીએ. આ રીતે ઉપરથી થોડું આપણે કોપરાનું છીણ સ્પ્રિંકલ કરી દઈએ. અને હવે થોડી આપણે પિસ્તાની કતરણ લીધેલી છે તે પણ આપણે એડ કરીએ. અને હવે ગુંદર પાક થોડો ગરમ હોય ત્યાં જ આપણે ગુંદર પાક પર આપણે કટ લગાવી લેવાના છે. તમે તમારી ચોઈસ મુજબ નાના કે મોટા કોઈ પણ પીસીસ કરી શકો છો. આ રીતે આપણે અત્યારે મીડિયમ સાઇઝના પીસીસ કર્યા છે. તો હવે 8 થી 10 મિનિટ સુધી ગુંદર પાકને આપણે થોડો ઠંડો થવા દઈશું અને પછી તેને આપણે સર્વ કરીશું. તો 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો ગુંદર પાક એકદમ સરસ રીતે ઠંડો થઈને સેટ થઈ ગયો છે. તો હવે આ ટેસ્ટી અને હેલ્ધી ગુંદર પાકને આપણે સર્વ કરીએ. શરીરને તાકાતની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, હાડકાં મજબૂત થાય છે, કમર, સાંધા અને ઘૂંટણના દુખાવો દૂર થાય છે. તેવા અનેક ફાયદાઓથી ભરપૂર આ ગુંદર પાકની રેસીપી તમે આ શિયાળાની સિઝનમાં ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આ ગુંદર પાક. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.